શું કારણ આ કમોસમી વરસાદનું, અને એટલે જ શરૂઆત અંબાલાલ કાકાથી કરીએ કમોસમી વરસાદના મુદ્દાથી. અંબાલાલ કાકા, શું કારણ? દેશભરમાં વરસાદ આફતના રૂપમાં ખાબકે છે, ક્યારેક અતિશય પૂર લાવે તેવો ખાબકે છે, કમોસમી વરસાદ ખાબકે છે. અને અત્યારની જ વાત કરી લે, આજની જ વાત કરી લે અંબાલાલ કાકા, તો આપણા ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે, એટલે માવઠું થયું છે. કારણ શું? આ માવઠા પાછળનું, અચાનક વાતાવરણમાં પલટા પાછળનું કારણ છે શું? આજના કમોસમી વરસાદ અંગે જોઈએ તો આપણા દેશનું હવામાન છે આપણું નથી. આપણા હવામાનની ગ્લોબલ અસર થાય છે, વિશ્વની સાથેનું હવામાન છે. જેમ કે અત્યારે આપણે 25 વિક્ષેપ આવે છે, તેના કારણે માવઠા થાય છે, અને સાયક્લોનિક સર્ક્યુલેશનો 25 વિક્ષેપના કારણે ઘણા વખત થતા હોય છે, જે અરબ સાગરનો ભેજ ખેંચતા હોય છે, ઘણીવાર બંગાળ ઉપસાગરનો ભેજ ખેંચતા હોય છે. એનું કારણ એ છે કે આપણું હવામાન બદલાઈ રહ્યું છે. એ મેડિટેરિયન સીમાંથી જે વરાળ ઉઠે છે તે આપણા શિયાળો પર અસર કરતા રહે છે. ઉપરનું એટલાન્ટિકનું હવામાન, એશિયા ખંડનું હવામાન અને યુરોપ ખંડનું હવામાન કંઈક અંશે ઠંડક લાવવા માટે મદદગાર છે. પરંતુ મેડિટેરિયન સીમાંથી આ વખતે જે વરાળ ઉઠવી જોઈએ લગભગ નવેમ્બર ડિસેમ્બર માસમાં, એ બરાબર ઓછી આવવામાંથી, જેના કારણે 25 વિક્ષેપ નબળા હતા, જેના કારણે ઠંડી જોઈએ તેવી પડી નહોતી. એક મત એવો હતો કે લા નિનોની અસર છે જાન્યુઆરી સુધીમાં તો ઠંડી પડશે, પણ આ બાબત જે છે એ બાબત પણ લગભગ બરાબર રહી નહીં. અંબાલાલ કાકા, આખો ડિસેમ્બર મહિનો પૂરો થઈ ગયો, પણ આપણા ગુજરાતમાં ક્યાંય શિયાળા જેવી ઠંડીનો અહેસાસ ન થયો. ઓછામાં પૂરતું આજે આ માવઠું પણ આવ્યું. ક્યાં સુધી આ બધું ચાલશે અને ક્યારથી શિયાળાની ઠંડીનો અહેસાસ થશે? આ માવઠું થવાનું કારણ તો હમણાં એક અસર કરતા 25 વિક્ષેપ આવ્યો છે, અને અરબ સાગરના ભેજના કારણે છે. તારીખ 30 તારીખે 31 તારીખે એમાં પ્રભાવી રહેવાની શક્યતા રહેશે, અને કોઈ અર્થમાં 1લી તારીખ પ્રભાવી રહેવામાં અસર કરતા રહેશે. જેના કારણે તેની અસર લગભગ દરિયા કિનારાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે. એટલે હવે 25 વિક્ષેપ થોડાક કંઈક અસર કરતાવાળા આવવાની શક્યતા રહે છે. જાન્યુઆરી માસમાં લગભગ 2-3 જાન્યુઆરીમાંથી 25 વિક્ષેપ હટી જતાં ઠંડી પડવાની શક્યતા રહે છે. એટલે ડિસેમ્બરમાં ઠંડી નથી પડી, એ જાન્યુઆરીમાં પડવાની શક્યતા રહે છે. કારણ કે જાન્યુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહે છે, અને જેના કારણે બરફ વર્ષા થાય તો ઠંડા પવન ફૂંકાઈ શકે. તારીખ 3 જાન્યુઆરી આસપાસ ઠંડા પવનો ફૂંકાશે. પુનઃ તારીખ 10 સુધીમાં હવામાનમાં પડતો આવે એ 25 વિક્ષેપ નબળો આવી શકે. પુનઃ ત્યારબાદ 11મી જાન્યુઆરીએ લગભગ ઠંડા પવનો હાથ ધ્રુજાવે, અને 18મી જાન્યુઆરીની આસપાસ 18થી 21 જાન્યુઆરીમાં ફરી પાછો એક સક્રિય 25 વિક્ષેપ આવવાની શક્યતા રહેતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફ વર્ષા થવાની શક્યતા રહેશે. જ્યાં સુધી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફની ચાદર ન ફેલાય ત્યાં સુધી આપણે ઠંડક આવે નહીં, અને ત્યાંની અસર હવે ધીરે ધીરે જમ્મુ કાશ્મીર, દિલ્હીના ભાગો અને ગુજરાતના ભાગો સુધી થવાની શક્યતા રહેશે. એટલે આ જે અસરો જે છે એ જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે માર્ચ માસમાં પણ હવામાનમાં ઘણા પલટા આવશે.